આપ જોઈ રહ્યા છો તરબૂચ છે, એમાં એનો મીઠો ભાગ એટલે કે જે લાલ ભાગ દેખાય છે આપણે ખાતા હોઈએ છીએ. પછી એને જે સાલ વધે છે અને એ સાલનો પણ જે ઉપરનો એક સફેદ ભાગ હોય છે એ સફેદ ભાગના નાના કટકા કરી અને આ રીતે જેમ આપણે મસાલાની અંદર જે તૂટી ફૂટી આવતી હોય છે એ રીતે આ નાના કટપીસ બનાવ્યા છે. અને હવે આ કટપીસને પછી આને ગેસ ઉપર પાણી મૂકી અને 10 મિનિટ પાણીની અંદર ગરમ પાણીમાં રહેવા દેવાના, જેનાથી આ જે કટપીસ છે એ એક જાતના બફાઈ જશે અને નરમ થઈ જશે. પછી એની અંદર ખાંડની ચાસણી નાખી અને આપણને જે કલર યોગ્ય લાગે એ કલર નાખી દેવાનો, એટલે જે તે કલરની સરસ મજાની એકદમ મીઠાશવાળી તૂટી ફૂટી તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે પછી એને થોડાક ગરમીના એટલે કે તડકાના પ્રકાશમાં રાખવા અને પછી ફ્રીજમાં મૂકી દઈશું. અને પછી ઠંડી થાય જ્યારે તમે ખાશો ત્યારે ખૂબ મીઠાશ આવશે. અસ્તુ ભારત માતા કી જય.